ભાઈઓ બાગ બારે ભણવા ગયેલા, ભણીને પાછા આવ્યા એટલે બીજા ભાઈઓએ જે કંઈ ધન હતું, મિલકત હતું એના ભાગ વેચી લીધા. નાભાગે આવીને પૂછ્યું કે ભાઈ મારા ભાગમાં શું આવ્યું? ત્યારે બીજા ભાઈએ કીધું કે એ નાભાગ, તારા ભાગમાં ઘેડો બાપ આવ્યો, એને તું લઈ જા. નાભાગ કે ઓહો મારા ભાઈઓ, તમે તો બહુ મારા ઉપર ઉપકાર કર્યો છે, બહુ ઉપકાર. પિતાજી મને ભાગમાં આપ્યા. આહા, એના ભાઈઓને પગે લાગ્યો કે તમે મારા ઉપર બહુ ઉપકાર કર્યો છે. અને નાભાગ એ પિતાને લઈ ગયો અને પિતાની ખૂબ સેવા કરી, ખૂબ સેવા કરી, જેની કોઈ સીમા નહીં. મા બાપની સેવા કરવી જોઈએ. ભાગ એટલે પિતૃ ભક્ત બન્યા છે. એટલે કીધું ને કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. મા બાપના અનેક ઉપકારો છે આપણા ઉપર, કે અનેક ઉપકારો છે.